સહી બાકી રાખવાની છે. માત્ર નામ, ટેલિફોન નંબર અને એડ્રેસ આ 3 વસ્તુઓનો એમાં લખવાની છે. ફોર્મનું વિતરણ હવે પૂર્ણ કરી દરેક કોઓર્ડિનેટર પોતાનું સ્થાન પોતાની જગ્યાએ ગ્રહણ કરશે. વાલિયા પાસેથી પધારેલા ચેતનસિંહ ખેર, હિમાંશુભાઈ, બધા મિત્રોનું સ્વાગત છે. ફોર્મ અત્યારે બધા મિત્રો પોતાની પાસે જ રાખશે. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. ફોર્મની અંદર નામ, એડ્રેસ અને ફોન નંબર ભરવાની પ્રક્રિયા આપણે શરૂ કરશું. બધા મિત્રો પાસે ફોર્મ આવી ગયા છે. હવે ફોર્મને ભરવાની પ્રક્રિયા આપણે શરૂ કરીએ. દરેક મિત્રોને વિનંતી છે કે હવે ફોર્મની અંદર નામ, એડ્રેસ અને ફોન નંબર ભરે. કોઓર્ડિનેટર્સ બાકી ન રહી જાય. ફોર્મની અંદર સાઈન અત્યારે નથી કરવાની. ગિનિસ બુકના ઓફિસર અહીંયા ઉપસ્થિત છે. આપણે આ બેલ વગાડ્યા પછી ટાઈમ ચાલુ થશે, ટાઈમનો રેકોર્ડ કરવામાં આવશે. ત્યારબાદ આપણે સહી કરીશું અને પ્રતિજ્ઞા લઈને ફોર્મ જમા કરાવડાવશું. તો તમામ મિત્રોને વિનંતી છે કે ફોર્મની અંદર સાઈન બાકી રાખે અને કોઈને ફોર્મ આપવાના નથી. દરેક મિત્રોએ ફોર્મ ભરી દીધા છે? ભરી દીધા? આ બાજુ ખૂબ સરસ. ફોર્મની અંદર નામ, એડ્રેસ અને ફોન નંબર આટલું જ લખવાનું છે. પાછળ જે બહેનો છે એ લોકો ભર્યું છે? આપણે આ રેકોર્ડને તોડવાની સક્ષમ સંખ્યામાં છીએ, અહીંયા ઉપસ્થિત છીએ. થોડાક સમયની અંદર આપણે આ ફોર્મ ભરીને જમા કરાવશું. પાછળના મિત્રોને ફોર્મ મળ્યા હોય અને એડ્રેસ અને નામ નંબર લખી દીધા હોય તો હાથ ઊંચો કરવા વિનંતી કરું છું. પાછળ જે બહેનો છે આટલા લોકો ભર્યો છે. જે લોકો ફોર્મ ભરી દીધા હોય તેઓ હાથ ઊંચો કરીને સંદેશો આપશે. ખૂબ સરસ. લગભગ તમામ મિત્રોએ ફોર્મ ભરી દીધા છે. ભારત માતા કી, ભારત માતા કી. પોતાનું સ્થાન પોતાની જગ્યા ઉપર ગ્રહણ કરશો. જે મિત્રો ઉભા છે એમને પણ ફોર્મ આપી દેશો. એ લોકો પણ પોતાનું નામ, એડ્રેસ અને ફોન નંબર લખશે અને એક સાથે ઉભા પણ આપણે ફોર્મ ભરી શકાય છે. બધા મિત્રોને ફોર્મ મળી ગયા હોય તો ઉભેલા મિત્રોને પણ વિનંતી છે કે પોતાનું ફોર્મ ભરશે. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. હવે ગિનિસ બુકના ઓફિસરની ઉપસ્થિતિમાં આપણે એક બેલ વગાડીશું અને બેલ વાગશે એટલે ટાઈમનું કાઉન્ટિંગ ચાલુ થશે. મિત્રો, ગિનિસ બુકનો રેકોર્ડ એ ટાઈમ આધારિત છે. આપણે આપેલા જેટલા ઓછા ટાઈમની અંદર ફોર્મ ભરીને અને જમા આપીશું એટલા ઓછા ટાઈમમાં રેકોર્ડ સ્થાપિત થશે. એટલે બધા મિત્રો શાંતિથી ગિનિસ બુકના ઓફિસર્સની સામેથી મિત્રોને વિનંતી છે કે થોડા સાઈડમાં આવી જાય અને બધા જ મિત્રોએ ફોર્મ ભર્યા છે. હવે આપણે આ ઇવેન્ટને ઓફિશિયલી ચાલુ કરી રહ્યા છીએ. હવે 2 વસ્તુઓ કરવાની છે. ફોર્મની અંદર સિગ્નેચર, ફોર્મની અંદર સહી કરવાની છે અને ત્યારબાદ ઉભા થઈને પ્રતિજ્ઞા લેવડાવીશું. પ્રતિજ્ઞા લેવાની છે અને ફોર્મ જમા કરાવવાનું છે. આટલી ઇવેન્ટ છે. હવે પ્રતિજ્ઞા પછી પહેલા પ્રતિજ્ઞા લેવડાવશું, ત્યારબાદ સહી કરાવડાવશું. ફોર્મ જે રીતના આપણી વચ્ચે વિતરણ કરવામાં આવ્યા એ જ રીતે જમા કલેક્ટ કરવા માટે પણ લોકો આવશે. આપની પાસેથી ફોર્મ લેવા માટે આપની જગ્યાએ કોઓર્ડિનેટર્સ આવશે. કોઈએ ઉભા નથી થવાનું. હવે આપણે બેલ વગાડીને આ કાર્યક્રમની વિધિવત ઓફિશિયલ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કોઈ કોઓર્ડિનેટર અત્યારે ફોર્મ નહીં લે. અત્યારે ફોર્મ આપણી પાસે રાખીશું. પહેલા પ્રતિજ્ઞા થશે, ત્યારબાદ ફોર્મ જમા કરાવવાનું વ્યવસ્થા કરશું. હવે આ કાર્યક્રમની ઓફિશિયલ શરૂઆત કરીએ છીએ. અમરેવાડીના ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલને હું વિનંતી કરું છું કે આ સ્કૂલના બેલને વગાડી ટાઈમકીપર સમીરભાઈ મંડલને વિનંતી છે કે અહીં આવી જાય. સ્ટોપ વોચ સાથે અહીં આવી જશે. કેમેરામેનને વિનંતી છે કે આ બેલ વાગે એ પણ કવર કરે. આ સ્ટોપ વોચ જે ચાલુ કરે છે એ પણ કવર કરે. મિત્રો, હવે આ ટાઈમ ગણવાની શરૂઆત થશે.
પ્રકાશભાઈ વચ્ચે આવો જગરૂભાઈ બધા મિત્રો જમણો હાથ આગળ રાખશે. સંકલ્પની લાઈનો અહીંથી વાંચવામાં આવશે અને તમે સામે એનું આજના પાવન દિવસે હું ઈશ્વરને સાક્ષી રાખીને સંકલ્પ કરું છું કે હું મારા નેત્રોનું મૃત્યુ પશ્ચાત દાન કરી અને મારા કુટુંબીજનોને હાર્દિક વિનંતી છે કે મારા નેત્રદાનનો સંકલ્પ પરિપૂર્ણ કરે, જેથી મારા પછી પણ મારા થકી સમાજમાં પ્રકાશ ફેલાય. હું નેત્રદાનની પ્રવૃત્તિમાં મારાથી બનશે તેટલી સક્રિય સેવા આપીશ. નેત્રદાન આપવા અને અપાવવા માટે પ્રેરણા આપીશ. વંદે માતરમ. બધા મિત્રો પોતાનું સ્થાન પોતાની જગ્યાએ ધારણ કરશે. બધાને વિનંતી છે હવે બધા મિત્રો પોતાનું સ્થાન ગ્રહણ કરી બધા મિત્રો સહી કરી દેશે અને હવે આ ફોર્મને ઉઘરાવવાનું કામ કોઓર્ડિનેટર્સને વિનંતી કરું છું કે બધા મિત્રો બેસી રહેશે પોતાની જગ્યા ઉપર અને ઉભેલા મિત્રો પણ કાઉન્ટર્સ ઉપર ફોર્મ જમા કરાવડાવશે. સત્યેન્દ્રભાઈ ઉભેલા મિત્રો પાસેથી ફોર્મ જમા કરાવવાનું કામ કરો. કોઓર્ડિનેટર્સ સહી ચેક કરીને જ કલેક્ટ કરે. સહી ભૂલવાની નથી, સહી કરવાની છે તો જ ફોર્મ વેલિડ ગણાશે. ઉભેલા મિત્રોને પણ વિનંતી પોતાનું ફોર્મ કાઉન્ટર્સ ઉપર જમા કરાવડાવો. ચિરાગભાઈ દેસાઈ આ વ્યવસ્થા સંભાળતો. ખાલી કાઉન્ટર્સ ઉપર થી આવેલા કોઓર્ડિનેટર્સ જ ફોર્મનું કલેક્શન કરશે. ગણપતિ મહોત્સવના મિત્રોને વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરે. પોતાના સ્થાન ઉપર જ આપણે બેસીશું. બહાર નીકળી રહેલા મિત્રો પાસેથી ફોર્મનું કલેક્શન કરવા વિનંતી છે. અનિલભાઈ ભદોરિયા ફોર્મનું કલેક્શન કરશે. કોઈ મિત્રો ફોર્મ જમા કરાયા વગર પોતાનું સ્થાન ના છોડે. એક કાઉન્ટર ઉપર બધા મિત્રો ભીડ લગાવી છે. બધા મિત્રોને બેસાડવા માટે વિનંતી છે. કાઉન્ટર્સ પૂરતા છે આપણી પાસે. એક જગ્યાએ બધા ભેગા ન થવું. અમરાઈવાડી વિધાનસભાના આપણા સન્માનિત ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલને વિનંતી કરું છું ત્યાં તેઓ આ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરશે. સમગ્ર દેશના લોકલાડીલા મહાપુરુષ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે આજના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત વિધાનસભાના મારા સાથી અને બાપુનગરના ધારાસભ્ય માન્ય જગરૂપસિંહજી સમગ્ર કાર્યક્રમનું જેમને છેલ્લા 3 મહિનાથી દિવસ રાત જોયા વગર સુંદર આયોજન કર્યું છે એવા મદદગાર પરિવારના અધ્યક્ષ પછી પ્રકાશભાઈ, ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના મહામંત્રી અને મારા મિત્ર ભાઈ અમુલભાઈ ભટ્ટ, આ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને કર્ણાવતી મહાનગર
આશીષભાઈ, વોટર સપ્લાય કમિટીના ચેરમેન શ્રી સુરેશભાઈ, મહિલા બાળ વિકાસ કમિટીના ચેરપર્સન સવિતાબેન, કોર્પોરેશનના કાઉન્સિલર મિત્રો ભાઈ શ્રી સેવંતીભાઈ, ભાઈ શ્રી ડિમ્પલભાઈ, આશીષ રાણા, રાજપૂતભાઈ, કંસારાબેન, મંચસ્થ મહાનુભાવો અને આજના કાર્યક્રમને સફળ બનાવવાનું શ્રેય જેમના શિરે જાય છે એવા સૌ વંદનીય ચક્ષુદાતા ભાઈઓ અને બહેનો, મિત્રો, અમરાવતી વિધાનસભા માટે આજનો દિવસ ખૂબ ગૌરવવંતો દિવસ છે. કારણ કે આ ધરતી ઉપર કર્ણાવતી મહાનગરના રહીશો દ્વારા આજે એક વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત થવા જઈ રહ્યો છે. વિજ્ઞાને અનેકવિધ શોધો કરી આપણી વચ્ચે આપણા લોકલાડીલા સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી પધાર્યા છે. હું હાર્દિક સ્વાગત કરું છું. એમાં માનવ જીવનને અનેક શારીરિક વિટંબણાઓથી મુક્ત કરવા માટે વિજ્ઞાને શરીરના અંગોનું પ્રત્યારોપણ કરવાનું શીખવ્યું. અને આજે આપણે સૌ દ્રષ્ટિવિહીન આ દેશના બાંધવોને એક દ્રષ્ટિ મળે એમાં આપણી ચક્ષુનો ઉપયોગ થાય એવા માનવતામૂલક કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને આજે આપણે વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. તો થોડીક જ મિનિટોમાં આપણા ફોર્મ ત્યાં જમા થશે, તે કાઉન્ટિંગ થઈ રહ્યા છે અને જ્યારે એ ફિગર 1982 ને ક્રોસ કરશે તે તુરત જ બીજે વિશ્વ વિક્રમની ઘોષણા કરવામાં આવશે. આપણે લક્ષ્યાંક રાખ્યો તો 2014 નો, 1982 નો તુર્કીનો વર્લ્ડ રેકોર્ડ અને તોડીને લક્ષ્યાંક રાખ્યો તો 2014 આજે સંકલ્પ કરીશું. પરંતુ જે રીતે ગેટ ઉપરના સેન્સરનો આંકડો આવ્યો છે તે કદાચ 2600 થી પણ ઉપર જઈ ચૂક્યો છે. 2014 નો સંકલ્પ એટલા માટે કે સમગ્ર રાષ્ટ્રની જનતાનું આશાનું કિરણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા સંકલ્પની સાથે સાથે આપણી શુભેચ્છાઓના સથવારે દિલ્હીમાં સુશાસન માટે સ્થાન ગ્રહણ કરે. 2014 લોકસભાની ચૂંટણીમાં જ્વલંત સ્પષ્ટ બહુમતી સાથે આપણા મુખ્યમંત્રી શ્રી